દાંપત્ય જીવનની આ એક ખૂબ જ સરસ વાત છે કે તુષાર અને માયાની સગાઈ લગભગ પાકી જ થઈ ગઈ હતી, પણ અચાનક જ વાત અટકી ગઈ. માયાના પિતા ઉદ્યોગપતિ હતા. માયા ખૂબ દેખાવડી, ભણેલ ગણેલ અને આધુનિક હતી. તુષાર એનાથી પ્રભાવિત થઈ ગયો હતો. તુષાર સામાન્ય ઘરનો પણ ભણવામાં હોશિયાર હતો. એન્જિનિયર થઈ અને નોકરીએ લાગી ગયો હતો. સગાઈની તારીખ જ ખાલી ગોઠવવાની બાકી હતી. ત્યાં માયાના પિતાની એક દરખાસ્તથી વાત ડોળાઈ ગઈ. એણે કહેલું કે નોકરીમાં કઈ વળે નહીં, તુષાર થોડો અનુભવ લઈ લે ને પછી હું એને એક નવું એકમ કરાવી દઈશ. તુષારના ઘરમાં ચર્ચા થઈ અને મા બાપનો મત એવો થયો કે એ લોકો દીકરી દેવાને બદલે દીકરો લઈ લેવાની જોગવાઈ કરતા લાગે છે. નાણાના ભારમાં દટાઈ મરવા કરતા આપણે આપણા જોગું સગું ગોતીએ ને તો વધુ સારું લાગે. અને તુષારે જરા કચવાતે મને વાત સ્વીકારી લીધી. એક જાણીતા સાધારણ કુટુંબની સુંદર ભણેલી દીકરી કરુણા પર પસંદગી ઉતરી. સગાઈ થઈ, લગ્ન થઈ ગયા અને નોકરીવાળા શહેરમાં ભાડાના મકાનમાં પતિ પત્ની રહેવા પણ ચાલ્યા ગયા. એમાં તુષાર આજે ઉતાવળમાં હતો. એને જમી લીધું એટલે કરુણાએ કપડાં આપ્યા. બુસ્કોટમાં એક બટન તૂટેલું હતું તો બીજી જોડી આપી, તેમાં પણ કરચલીઓ ખૂબ હતી. એ ગુસ્સે થયો કે તું આખો દિવસ નવરી છો તોય આટલું નથી કરી શકતી. એકાદ બે જોડી અગાઉ ઇસ્ત્રી કરતા શું તને તકલીફ પડે છે? એણે ઇસ્ત્રી વગરના કપડાં પહેરી લીધા અને કરુણા આમ રડમસ થઈ ગઈ કે લાવો બટન ટાંકી દઉં, ઇસ્ત્રી ફેરવી દઉં, વાર નહીં લાગે. તુષારે કંઈ જ સાંભળ્યું નહીં અને ઓફિસે જવા નીકળી ગયો. પછી તો તુષારનું મન ઓફિસના કામમાં લાગ્યું જ નહીં. મનમાં આમ ઊંચાટ થવા લાગ્યો કે એ કાલે પેટમાં દુખવાનું કહેતી હતી એટલે કદાચ કપડાં તપાસ્યા નહીં હોય. મેં એને ખોટી ધમકાવી. મને એકે એક ગરમ રોટલી આપવા માટે એ સાથે જમવા પણ બેસી નથી આજે. આને બદલે જો માયા હોત ને તો એ સહન કરી શકે ખરા? એને ખોટા વિચારો આવવા લાગ્યા. ગાડીના પાટા દેખાયા, પંખે બાંધેલ દુપટ્ટો દેખાયો, આગનો ભડકો દેખાયો. એને આમ પરસેવો વળી ગયો. એને જોઈને ઉપરી અધિકારીએ કહ્યું કે તબિયત ઠીક ના હોય ને તો ઘરે જઈને આરામ કરો. પછી ઘરે જઈ એને બારણું ખટખટાવ્યું. કરુણાએ ખોલ્યું અને તુષારના હાથમાંથી બેગ લઈ લીધી. કેમ પાછા આવ્યા? તબિયત તો સારી છે ને? એને હાથ પકડ્યો. અરે તમને તો ધગસ જેવું લાગે છે, ચાલો સૂઈ જાઓ, હું માથું દબાવી દઉં. સૂતા સૂતા તુષારે પૂછ્યું, તને પેટમાં સારું થઈ ગયું? હું તારા પર ખોટો ખીજાયો નહીં? મને માફ કરી અને ભૂલી જઈશ ને આ બધું? અરે એમ ના બોલાય. તમને ઓફિસનું તાણ હોય, ખીજ બીજે ઉતરે. તમે રોજ ઘણું બધું વહાલ તો કરો છો ને, તો થોડાક ગુસ્સાનો શું હિસાબ? બંને થોડી વાર મૌન થઈ ગયા. પછી કરુણા બોલી કે સાવ સાચો જવાબ આપજો હો. માયા હજી તમારા મનમાંથી ગઈ નથી ને? હા, એ થોડીક ચોંટી હતી પણ હવે સાવ નીકળી ગઈ. અને તે ખાધું કે નહીં? ના, નથી ખાધું. ભૂખ તો લાગી છે પણ મારા હાથે ખાવું નથી. તમે ખવડાવો તો ખાવ. તુષાર કરુણાને રસોડા તરફ દોરી ગયો અને કરુણાએ એના કાનમાં કહ્યું કે મને પેટમાં દુખાવાનું કારણ તમને હું પછી કહીશ. તુષાર સમજી ગયો કે હવે ઘરમાં પારણું બંધાવવાનું છે. તો મિત્રો, આ ખૂબ જ સરસ વાતના લેખક હતા આપણા જયંતીલાલ ચૌહાણ. ધન્યવાદ.